ઓગણનાથજીના આશ્રમ બહાર ગટર તૂટેલી હાલતમાં ગટરની ચેમ્બર પણ તૂટેલી છે, જેનું ગટરનું બધું જ ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવે છે, તેમજ તે આજુબાજુના ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં કુબાડવાડા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગટર તૂટેલી હાલતમાં હોવાથી ગટરનું પાણી રોડ ઉપર આવી જાય છે, જેના કારણે ત્યાંના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા તકેદારીના પગલાઓ લેવામાં આવતા નથી। કુબાડવાડા વિસ્તારમાં આજુબાજુના ભાગે કચરો તથા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાજ્ય સરકાર અને પાલિકા તંત્ર દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવાની મુહિમ આ વિસ્તારમાં જોવા મળતી નથી। કુબાડવાડાના રહીશ સાધુ ભગવાનદાસ દ્વારા તારીખ 16/7/2023ના રોજ લેખિત તેમજ મૌખિક રજૂઆતો અનેકવાર કરવા છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે। આ અંગે હવે નગરપાલિકાનું નિંભર તંત્ર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં જન આંદોલન કરવાની ચીમકી રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના પ્રમુખ જયેશ રાસમિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે। હું જયેશ રાસમિયા, સામાજિક કાર્યકર, આરડીએમ ધંધુકા। મિત્રો, આ માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે ઘણા સમયથી ઓગણનાથજીના આશ્રમ છે અહીંયા આવેલો છે, જે ખાટકીવાડા નાકે ધંધુકામાં આવેલો છે। ત્યાં આગળ ઘણા સમયથી ગટરનો પ્રશ્ન ઉપસ્થિત છે, પણ સ્થાનિકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આપવામાં આવતું નથી। આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત નગરપાલિકાની કરવામાં આવેલી છે, તેમ છતાં નગરપાલિકા સંચાલન દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી નથી। આ બાબતે અમે વિડીયો માધ્યમે કહેવા માંગીએ છીએ કે જો તાત્કાલિક ધોરણે કોઈ નિરાકરણ આપવામાં નહીં આવે તો નગરપાલિકા ખાતે ચુસ્ત આંદોલન કરવામાં આવશે।